જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે શ્રી કૃષ્ણના ચરણમાં ફોડલા કેવી રીતે પડ્યા. એમણે રૂકમણીને કહ્યું કે તમે શ્રી રાધાને અત્યંત ગરમ દૂધ આપ્યું, સહેજ પણ ઠંડુ પાડ્યા વિના ધગધગતું દૂધ આપ્યું અને તમારા દ્વારા ખૂબ પ્રેમભાવથી આપેલું દૂધ અને ઉપરથી તમે મારા સોગંદ આપી અને તેમને દૂધનું પાન કરવા માટે વિવશ કર્યા. તેથી એ પ્રેમથી તમારી સામે જોતાં જોતાં દૂધ ગટગટાવી ગયા. ગરમ દૂધ રાધિકાજીના હૃદયમાં ગયું અને તેમના હૃદયમાં મારા ચરણ કમળ બિરાજેલા છે, એટલે મારા ચરણ એના વડે દાઝી જવાથી તળિયામાં ફોડલા પડ્યા. અને આટલું સાંભળતા જેમના હૃદયમાં શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કેવળ ભાવના રૂપે નહીં બલકે સાક્ષાત સ્વરૂપે બિરાજિત રહે છે, તે વૃષભાનંદિની વ્રજેશ્વરી શ્રી રાધાજીના આ અનન્ય પ્રેમની છાયાને પણ સ્પર્શ કરવા હું શક્તિમાન નથી. આટલું મનમાં બોલીને રાણી રૂકમણી મૂર્છા પામીને શ્યામ સુંદરના પલંગ ઉપર ઢળી પડ્યા. વાહ, શું થયું? આ સાંભળીને રૂકમણી બોલ્યા, જેમના હૃદયમાં શ્રી કૃષ્ણના ચરણ કેવળ ભાવના રૂપે નહીં સાક્ષાત સ્વરૂપે બિરાજિત રહે છે, તે વૃષભાનંદિની શ્રી રાધાજીના આ અનન્ય પ્રેમની છાયાને પણ સ્પર્શ કરવા હું શક્તિમાન નથી. આટલું મનમાં બોલીને રાણી રૂકમણી મૂર્છા પામીને શ્યામ સુંદરના પલંગ ઉપર ઢળી પડ્યા. હવે એકલા પડેલા વ્રજેન્દ્રનંદનના મનમાં શ્રી રાધા મહાભાવ તીવ્ર સ્વરૂપે જાગૃત થયો. હવે શ્રી કૃષ્ણના મનમાં શ્રી રાધા મહાભાવ તીવ્ર સ્વરૂપે જાગૃત થયો. વિધિના લેખ પર મેઘ મારવાનું તો ખુદ પ્રભુ માટે પણ અસંભવિત હતું, એટલે દિવસના પ્રકાશમાં તો શ્રી રાધાને સદેહે મળવાની તમામ સંભાવનાઓ પર તેમણે સમય સૂચકતા વાપરીને દ્રઢ મનોબળથી અને ભારે સંયમથી વિજય મેળવ્યો હતો. વિધિના લેખ હતા કે શ્રી કૃષ્ણ અને રાધા આ જન્મમાં મળી શકશે નહીં, તો અસંભવિત હતું દિવસમાં મળવાનું, એટલે સદેહે મળવાની તમામ સંભાવનાઓ ઉપર સમય સૂચકતા વાપરીને શ્રી કૃષ્ણએ દ્રઢ મનોબળથી સંયમથી વિજય મેળવ્યો હતો. પરંતુ હવે રાત્રિના ઘનઘોર અંધકારમાં સૂક્ષ્મ દેહે પોતાની હૃદયેશ્વરી પાસે પહોંચી જવામાં પ્રભુને ક્યાં વાર લાગે તેમ હતી. મુરલીધર પહોંચી ગયા. જઈને જુએ છે તો ભાનુ કિશોરી શ્રી રાધાજી પોતાની લાડલી સખી લલિતા અને વિશાખાને અત્યંત વ્યાકુળતાથી કહી રહ્યા હતા, હે સખી, પ્રિયતમ શ્રી કૃષ્ણ એવા ને એવા જ છે. રાધાજી લલિતા અને વિશાખાને શું કહી રહ્યા હતા કે હે સખી, પ્રિયતમ શ્રી કૃષ્ણ એવા ને એવા જ છે. કુરુક્ષેત્રમાં સૂક્ષ્મ રૂપે મને મળ્યા પણ ખરા. ત્યાં હું રાધા પણ એવી ને એવી જ છું. મારું બંનેનું અભૌતિક અદૈહિક મિલન સુખ પણ એવું ને એવું જ છે. તથાપિ મારું મન તો પ્રિયતમની મધુર પંચમ સ્વરથી સભર વાંસળી નાદે ગુંજી રહેલા કાલિંદી તટે વસેલા વૃંદાવનની યાદમાં ઝૂરે છે.
બહેન, હું તો એટલું જ ઈચ્છું છું કે હું પ્રિયતમને વૃંદાવનમાં જોઉં. રાધા શું કહે છે કે હું તો એટલું જ ઈચ્છું છું કે હું પ્રિયતમને વૃંદાવનમાં જોઉં. અને એટલું સાંભળતા વેંત શ્યામસુંદરનું હૈયું હાથ ન રહ્યું. તેઓ ત્યાં તક્ષણ પ્રગટ થયા અને ભાનુકિશોરીને દર્શન આપ્યા. ક્ષણભરમાં કુરુક્ષેત્રની એ ઉજ્જળ ભૂમિનું અસ્તિત્વ ઓગળી ગયું. પ્રભુની દિવ્ય લીલાથી ત્યાં વૃંદાવનનું રમણીય વાતાવરણ ખડું થઈ ગયું અને શ્યામસુંદરે ગોલોકેશ્વરીને હૃદય સાથે ચાંપીને બંસરીના સુમધુર નાદથી વાતાવરણને ગુંજારિત કરી દીધું. બીજા દિવસે સવારે જ શ્રી કૃષ્ણ તો દ્વારિકા ભણી જવા તૈયાર થઈ ગયા. જતાં જતાં તેમણે તાતશ્રી વસુદેવ, બંને માતાઓ તથા પોતાની અષ્ટરાણીઓને કુંભ મેળાનું પવિત્ર સ્નાન પતાવીને શાંતિથી દ્વારિકા આવવા જણાવ્યું અને તેમને હેમખેમ દ્વારિકા પહોંચાડવાની જવાબદારી અર્જુનને સોંપી. ઉદ્ધવને તો પાછા જવાનું હતું જ નહીં, તેથી તેને બાજુ પર બોલાવીને શ્રી કૃષ્ણે કુંભ સ્નાન બાદ સીધા હસ્તિનાપુર જવાનું સૂચન કર્યું અને ઉમેર્યું કે એક દિવસ મારો રથ લઈને દારૂક હસ્તિનાપુર આવશે. પ્રભુએ ઉદ્ધવને શું કીધું કે એક દિવસ મારો રથ લઈને દારૂક હસ્તિનાપુર આવશે. તેની પાસે 2 સંદેશા હશે, એક અર્જુન માટે અને બીજો તારા માટે. તું મારા સંદેશાની ભાષા સમજજે ભાઈ, અને તેનું પાલન કરજે. સખા, કદાચ આ મારું અને તારું આખરી મિલન પણ હોઈ શકે, માટે આવ, છેલ્લે એકવાર પ્રેમથી ભેટી લઈએ. પ્રભુએ ઉદ્ધવને કહ્યું કે આ તારું અને મારું આખરી મિલન પણ હોઈ શકે. આવ, છેલ્લે એકવાર આપણે પ્રેમથી ભેટી લઈએ. રડતા ઉદ્ધવને ગળે લગાડીને કુરુક્ષેત્રની ઐતિહાસિક ભૂમિને પ્રણામ કરી શ્રી કૃષ્ણ રથ પાસે આવ્યા. માતા પિતાની અષ્ટરાણીઓની, કુંતાફોઈની તથા પાંડવોની ભાવભીની વિદાય લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણે રથારૂઢ થઈ દારૂકને રથ હાંકવાની સૂચના આપી. અહીંયા પ્રકરણ 22મું સમાપ્ત થયું. કુરુક્ષેત્ર ભૂમિ પરે નાચી ઉઠ્યો મનમોર, શ્રી રાધા અતિથિ બન્યા રૂકમણી હર્ષ વિભોર. હૃદય કમળમાં ભ્રમર સમ, કેદી નંદ કિશોર, ધન્ય ધન્ય શ્રી રાધિકા, ચોરી લીધા ચિત્તચોર. કુરુક્ષેત્ર ભૂમિ પરે નાચી ઉઠ્યો મનમોર, શ્રી રાધા અતિથિ બન્યા રૂકમણી હર્ષ વિભોર. હૃદય કમળમાં ભ્રમર સમ, કેદી નંદ કિશોર, ધન્ય ધન્ય શ્રી રાધિકા, ચોરી લીધા ચિત્ત ચોર. હવે છે પ્રકરણ 23, શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ. શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ. લગભગ 2 મહિના પછી એક સંધ્યાએ પાંડવોના સશસ્ત્ર સૈનિકોથી રક્ષાયેલા દ્વારિકાના રથોમાં યાદવ કુળભૂષણ વસુદેવજી, માતા દેવકી, માતેશ્વરી રોહિણી દેવી, પટરાણી રૂકમણી અને અન્ય 7 રાણીઓ સાથે કુંભ સ્નાન કરવા કુરુક્ષેત્ર ગયેલા શ્રી કૃષ્ણના તમામ સ્વજનો હસ્તિનાપુરની મહેમાન ગતિ માણીને પાછા દ્વારિકા નગરીમાં આવી પહોંચ્યા. ઊભે રસ્તે માઠા સંસ્મરણો વાગોળતા આવ્યા હતા, તોય અહીંયા આવ્યા પછી એકાદ અઠવાડિયું તો આ યાત્રા પ્રવાસની સુખદ યાદમાં ક્યાં પસાર થઈ ગયું તેની કોઈને ખબર ના પડી. ખાસ કરીને દ્વારિકાધીશની રાણીઓ અને તેમાંય તે રૂકમણીના આનંદની તો કોઈ અવધિ જ ન હતી. પ્રભુના પરમ ભક્તોગણો કે પ્રાણ સખીગણો કે સહચરી હૃદયેશ્વરી ગણો કે પ્રાણ વલ્લભા શ્રી રાધાજીને સદેહે જોવાનો, મળવાનો અને તેમનો પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ નજરે નિહાળવાનો જે સુઅવસર પોતાને પ્રાપ્ત થયો, તેનાથી પોતાનો અવતાર સફળ થઈ ગયો, એમ તેઓ વારંવાર બોલ્યા કરતા હતા. કોણ? રાણી રૂકમણી.
પરંતુ એક વાત પટરાણીના મનમાં ક્યારની ખટક્યા કરતી હતી. આમ તો એમણે જીવનભર શ્યામ સુંદરના પડખા સેવ્યા હતા અને બુદ્ધિ ચાતુર્યમાં તો આ ભીષ્મક નંદિની કોઈ કહેતા કોઈથી ઊણા ઉતરે તેવા ન હતા. સ્વામીનાથ શ્રી કૃષ્ણને પોતે અણીથી પણી સુધી ઓળખે છે. એમની રગે રગના ભૂમિયા છે અને પ્રાણનાથની કોઈ પણ ચાલાકી કે ચતુરાઈ, ડહાપણ કે દૂરંદેશી પોતાના ધ્યાન બહાર રહેતી નથી. એવું છૂપું અભિમાન પણ તેમનામાં હતું. છતાં કુરુક્ષેત્રની યજ્ઞભૂમિ પર યાજ્ઞવેન્દ્રનું જાણી જોઈને શ્રી રાધાથી દૂર રહેવાનું કારણ પોતે કળી શક્યા નહીં. તેનો તેમના મનમાં વસવસો રહી ગયો. જો અન્ય સૌને પોતે સદેહે મળી શક્યા હોય અને ખુદ રાધાજી પણ સૌને સદેહે દર્શન દઈ શક્યા હોય તો પછી શ્યામાનું પ્રત્યક્ષ મિલન કેમ શક્ય ન બન્યું? દેવર્ષિ નારદે વર્ષો પહેલાં એકવાર કહેલું કે ગોલોકમાં પ્રભુના પ્રિય પાર્ષદ શ્રીદામાએ ગોલોકેશ્વરીને શ્રાપ આપેલો હતો કે તમે દ્વાપર યુગમાં જ્યારે મનુષ્ય યોનિમાં અવતરશો ત્યારે તમને મારા પ્રભુ શ્રી કૃષ્ણથી 100 વર્ષનો વિરહ થશે. કેટલા વર્ષનો વિરહ? 100 વર્ષનો વિરહ થશે. પરંતુ આ આખો પ્રસંગ સાંભળ્યા પછી બેચેન થઈ ગયેલા તેમણે બીજે દિવસે સ્વામીનાથને જ્યારે પોતાની બેચેનીનું કારણ કહેલું ત્યારે તો શ્યામ સુંદરે આ શ્રાપવાળી વાતને ઝાઝું મહત્ત્વ ન આપતા ઉપરથી એમ કહ્યું હતું કે રાણી, રાધા તો આ ત્રિભુવનની સર્વશ્રેષ્ઠ સતી છે. સતી કોઈને શ્રાપ આપે પણ નહીં અને સતીને કોઈનો શ્રાપ લાગે પણ નહીં. અમારા દ્વાપર અવતારના ચિરવિયોગનું મુખ્ય કારણ તો જુદું જ છે અને અમારા બે વચ્ચેના સાત્વિક સંઘર્ષમાંથી ઊભું થયું છે. જે કોઈ વાર એનો સમય પાકશે ત્યારે હું તમને કહીશ. તો પછી કયું કારણ હશે અને એ કહેવા માટેનો સમય ક્યારે પાકશે? રૂકમણી ચિંતાતુર થઈ ગયા. અંતર્યામી અવિનાશ પોતાની અર્ધાંગનાની ચિંતા જાણી ગયા. પોતાનું કોઈ પણ સ્વજન યા ભક્ત દુઃખી કે વ્યાકુળ હોય તો ભગવાન ખુદ વ્યથિત અને ચિંતિત થઈ જતા હતા. પોતાનું કોઈ પણ સ્વજન કે ભક્ત દુઃખી કે વ્યાકુળ હોય તો ભગવાન ખુદ વ્યથિત અને ચિંતિત થઈ જતા હતા. તો પછી પોતાની માનીની રાણીને ચિંતામગ્ન રહેવા દે તો એ દુઃખહર્તા દીનાનાથ શાના? રાત્રે જ એમણે રૂકમણીને ચિંતાનું કારણ જાણી જોઈને પૂછ્યું અને જ્યારે સજળ નયને દેવી રૂકમણીએ કહ્યું કે આપ રાધિકાને કુરુક્ષેત્રમાં કેમ મળ્યા નહીં? રૂકમણીનું દુઃખી થવાનું કારણ શું હતું કે એમણે પ્રભુને પૂછ્યું કે આપ રાધિકાને કુરુક્ષેત્રમાં કેમ ના મળ્યા? આપની વચ્ચેના આ ચિરવિરહનું રહસ્ય શું છે? હું આપ બંનેના વિરહ નિવારણમાં જો મદદરૂપ ન થઈ શકું તો મારું જીવવું ધિક્કાર છે. ત્યારે રાણીનો પોતાના પ્રત્યેનો સાચો પ્રેમ અને શ્રી રાધા પ્રત્યે સ્ત્રી સહજ ઈર્ષા અદેખાઈને બદલે ભારોભાર ભગીની પ્રેમ જોઈને પ્રસન્ન થઈ ઉઠેલા પ્રભુએ ખૂબ ગંભીરતાથી કહ્યું, દેવી, પ્રથમ તો જાણી લો કે ત્રેતાયુગના રામા અવતારમાં સીતા રૂપે અવતરેલા ગોલોકેશ્વરીએ અંતે જ્યારે સહનશક્તિ ગુમાવી દીધી અને મારો તથા લવકુશનો વિચાર કર્યા વગર સ્વધામ પહોંચી જવાની ઉતાવળ કરી ત્યારે મને બહુ ખોટું લાગ્યું હતું. ક્યારે? રામા અવતારમાં. મેં ગોલોકમાં ગયા બાદ હસતા હસતા મહેણું માર્યું હતું. ત્યારે સમસમી ઉઠેલા તેમણે પ્રતિજ્ઞા લીધી કે બીજી વારના માનવ અવતારમાં પોતે મને બતાવી દેશે કે સંયમ અને સહનશીલતા, ત્યાગ અને તિતિક્ષા, સ્વાર્પણ અને સમર્પણમાં પોતે એક આદર્શ બનીને સમસ્ત નારી જાતિને ગૌરવાન્વિત કરશે. અને રાણી, રામા અવતારમાં મેં મર્યાદા ધર્મનું જે પાલન કરેલું તેના કરતાં સહસ્ત્ર ગણી મર્યાદા, સંયમ અને ત્યાગ તેમણે પોતાના રાધા અવતારમાં આચરી બતાવીને આ પ્રતિજ્ઞા અક્ષરશઃ પાળી બતાવી. એનો હું કારણભૂત છું.
તમને હવે કહેવામાં વાંધો નથી કે હું એમના વિના નથી રહી શક્યો, પણ એ મારા વિના વર્ષો સુધી રહી શક્યા છે. એ ન બોલાવે તોય અંતરની લાગણીથી પ્રેરાઈને હું વગર બોલાવે હજારો વાર સૂક્ષ્મ દેહે એમની પાસે સામે પગલે ચાલીને ગયો છું. પણ એ સ્વયં તો મારા વિરહમાં દિન રાત તડપતા હોવા છતાં એક પણ વાર સ્થૂળ દેહે તો શું, સૂક્ષ્મ દેહે પણ, અરે સ્વપ્નમાં પણ મારી પાસે નથી મથુરામાં આવ્યા કે નથી દ્વારિકામાં આવ્યા. આ એમની મહાનતા છે દેવી. ખરેખર રાધિકા દ્વાપર યુગના સતી શિરોમણી જ નથી. પ્રેમ, ત્યાગ, સંયમ અને સમર્પણની જીવતી જાગતી સર્વોત્તમ પ્રતિમા છે. આટલું કહીને ભાવવિભોર થઈ ગયેલા શ્યામ સુંદર આંખો મીચીને ક્યાંય સુધી પોતાની હૃદયેશ્વરીની યાદમાં ખોવાયેલા રહ્યા. રૂકમણી પણ બોલ્યા ચાલ્યા વિના સ્વામીની આ પ્રેમ સમાધિના મોક્ષ સાક્ષી બની રહ્યા. જ્યારે પ્રભુ પુનઃ સ્વસ્થ થયા ત્યારે રડતે હૈયે રૂકમણી આટલું બોલ્યા વિના રહી ન શક્યા કે પ્રભુ, આપના કહેવા મુજબ જો આપ બંનેના ચીર વિયોગનું નિમિત્ત માત્ર કોઈ શ્રાપ નથી અને એમણે પોતે સ્વચ્છતાએ સ્વીકારી લીધેલ દૈહિક વિયોગના પાયામાં ત્યાગ અને સંયમ પ્રાણ તત્વો છે, એટલું જ નહીં પ્રેમ અને સમર્પણ એમનું જીવન બળ છે, તો પછી એ ભલે આપને સદેહે ન મળવા પ્રતિજ્ઞાબદ્ધ હોય, પણ સામે ચાલીને આપને મળવા ક્યારેય ક્યાંય ન આવ્યા હોય, પરંતુ આપ તો આ અવતારમાં લીલા પુરુષોત્તમ છો, પૂર્ણ પુરુષોત્તમ છો, તો પછી આપ એમને સૂક્ષ્મ રૂપે મળવા કેમ જાઓ છો? સ્થૂળ દેહ મળવા જતાં આપને કઈ મર્યાદા કે પ્રતિજ્ઞા નડે છે? ખાસ કરીને કુરુક્ષેત્રમાં એ સામે ચાલીને યમુના ઓળંગીને આવ્યા, તો પછી આપ એમનાથી આઘા કેમ રહ્યા? એકવાર તો અમારી હાજરીમાં એમને મળવું હતું ને નાથ. મારી તો મનની મનમાં રહી ગઈ. હું તો આપ બંનેને સજોડે જોડાજોડ બેસાડીને આપની આરતી ઉતારવા ઉત્કંઠિત હતી. ત્રણેય યુગમાં કોઈએ ન કર્યું હોય એવું દ્વાપર યુગમાં કરી બતાવવાની મારી અત્યંત અભિલાષા હતી પ્રભુ, પરંતુ આપે મને આ મોકો ન આપ્યો. કહેતા કહેતા તો આ મહાસતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પ્રભુએ પલંગ ઉપરથી ઉઠીને સ્વહસ્તે જળપાત્ર ભરી એક હાથે રાણીના હોઠે ધર્યું અને બીજા હાથે તેમની પીઠ પસવારી સાંત્વન આપ્યું. મનમાં આ મહાન સન્નારીની ભાવનાની ભારોભાર કદર કરીને શ્રી કૃષ્ણે તેમની સામે જોઈને શાંતિથી કહ્યું, દેવી, તમે ધન્ય છો. તમારા હૃદયની વિશાળતા અને મહાનતાનો વિશ્વમાં જોટો નથી. વળી તમારી દલીલ પણ પૂર્ણ તર્કબદ્ધ છે કે પ્રતિજ્ઞાબદ્ધ તો શ્રી રાધા છે, એટલે એ મને સદેહે મળવા ન જ આવે એ હકીકત છે. પરંતુ હું જો તેમને એકાંતમાં યા સર્વની હાજરીમાં ધોળે દિવસે સદેહે નિઃસંકોચપણે મળું તો એમાં શું વાંધો? આમ બોલવું તો સાવ સહેલું છે દેવી, પરંતુ હજી તમે એને પૂરેપૂરા ઓળખતા નથી. પ્રભુએ શું કીધું કે હજી તમે તેને પૂરેપૂરા ઓળખતા નથી. એ માનુનીનો તો આક્રોશ અને સ્વભાવ કેટલા ઉચ્ચ કોટીના છે એ તો હું જ જાણું છું, કેમ કે હું એને પહેલેથી નખશીખ ઓળખું છું. મિલન એક પક્ષી નથી હોતું, દ્વિપક્ષી હોય છે. મિલન એક પક્ષી નથી હોતું, દ્વિપક્ષી હોય છે, અને માટે જ એ સંગમ કહેવાય છે. પછી એ સરિતા સાગરનું મિલન હોય કે રાધા કૃષ્ણનું. અને તેથી હું જ્યારે પ્રત્યક્ષ પ્રગટ થાઉં તો એ મને મળ્યા વિના રહી શકે ખરા? જે વ્યક્તિ રાત દિવસ મારામય રહેતી હોય, મારા નામની માળા સતત જપ્યા કરતી હોય અને મારી યાદમાં, મારા વિરહમાં રોમ રોમ તડપતી હોય, તે મને સન્મુખ જોઈને શું મોં ફેરવી લઈને, આંખો બંધ કરી દઈને, એક અધર પર અંકુશ રાખીને એક ક્ષણ પણ આઘી રહી શકે ખરી? અને જો એની સંયમની પાળ તૂટી જાય, એની પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય, તો આમાં વાંક કોનો?
એનો કે મારો? તમે તો મને બરાબર ઓળખો છો ને રાણી. કોઈ પણ કાર્યમાં જાણી જોઈને નિમિત્ત બનવું એ તો મારા સ્વભાવની વિરુદ્ધ છે. તેથી હું હૃદય પર પથ્થર મૂકીને એમને કુરુક્ષેત્રની યજ્ઞભૂમિ ઉપર મળ્યો નહોતો. આ તેનું કારણ હતું. હવે એક બીજું કારણ, કે જે સત્ય ઘટનાથી યુક્ત એક રહસ્ય છે. કે જે સત્ય ઘટનાથી યુક્ત એ રહસ્ય છે. એ રહસ્ય આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.